વડોદરા ભાજપમાં असंतोष अविरत જોવા મળી રહ્યો છે। ભાજપની પૂર્વ મહિલા અગ્રણીનો ગંભીર આક્ષેપ। ભારતીબેન બાણવડિયાએ જિલ્લા પ્રમુખ પર આક્ષેપ લગાવ્યા છે કે સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકમાં ભરતીમાં ગોટાળાના આક્ષેપ લાગ્યા છે। સતીશ નિશાળિયા હોદ્દાને લાયક ન હોવાની વાત ભારતીબેને કરી છે। સાથે જ કહ્યું કે અનેક ભાજપી કાર્યકરો પીડાઈ રહ્યા છે। મને જાણ છે ત્યાં સુધી એ સાવલી એપીએમસીના ચેરમેન બન્યા, 10 દિવસની અંદર બેંકના બન્યા। તો એક વ્યક્તિ એક હોદ્દો ક્યાં ગયો? અને જ્યારે પાટીલ સાહેબ આગળ આ રજૂઆત કરવામાં આવી કે ભાઈ એમને બેંકના પણ બનાવો ચેરમેન, ત્યારે શું એમને પાટીલ સાહેબને જાણ કરવામાં આવી હતી કે એમની પાસે ગ્રીન કાર્ડ છે અને ગ્રીન કાર્ડને કન્ટિન્યુ કરવા માટે એમને વારંવાર યુએસએ જવું પડે છે? ના, નહીં કરી હોય આ સ્પષ્ટતા, કારણ કે સામે ભરતી હતી। એમને એન કેન પ્રકારે કોઈનો પણ ઉપયોગ કરીને ત્યાં પરિવર્તન જોઈતું હતું। અને મારો એક સવાલ એ પણ છે કે જે બેંકને પૂર્વ ચેરમેને અંદાજિત 250 કરોડના ખોટમાંથી બહાર કાઢી હતી, 129 બેંકની ખોટ હતી, જંગી ખોટ, અને કઈ જીએસસી બેંકના 32 કે 36 કરોડ હતા। તો એટલી જંગી ખોટમાંથી જે માણસે એ બેંકને બહાર કાઢીને 2 વર્ષની અંદર પ્રોફિટ કરતી મૂકી હતી, એ માણસને તમે, એ સહકારી આગેવાનને તમે, કે જે હંમેશા પક્ષને વફાદાર રહ્યો હતો, એ માણસને તમે અપમાનિત કરીને ઘરે મોકલી દો છો। અને જે વ્યક્તિએ ખેડૂતોના પૈસા ડૂબાડ્યા, સુગર ડૂબાડી, એવી વ્યક્તિ જિલ્લાની સર્વે સર્વા બને છે અને જિલ્લામાંથી કોઈ બોલતું નથી। સાચી વાત સ્વીકારતા નથી। હવે તમે જ કહો કે મારે શું કહેવાનું। અરે હું પહેલા દિવસ તેનો સાક્ષી છું, સતીશભાઈ। એમાં બી મારે જ ફોન કરવા પડે, હજુ બાકી છે તેને બી મારે જ ફોન કરવા પડશે। સતીશભાઈની કોઈ પાપડ પૂછ્યો આટલા તમને કેવું પૂછશું? બાકીની ઉઘરાણી માટે હવે શૈલેષભાઈને જવાબદારી આપીશું। લોકસભાની ચૂંટણીને લઈને ભાજપમાં બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે। ત્યારે અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ ભાજપના નેતાઓની ઉપસ્થિતિમાં બાપુનગર ખાતે બેઠક યોજાઈ। લોકસભાની ચૂંટણી વ્યવસ્થા અંગે 24 કમિટી મુજબ કાર્યકરોને ટાસ્ક સોંપવામાં આવ્યા છે। વ્યવસ્થા સમિતિ, પ્રવાસ સમિતિ, વોર્ડ સમિતિ, બૂથ સમિતિ મુજબ કામગીરીની કાર્યકર્તાઓને જવાબદારી સોંપાઈ હતી। કાર્યકરોને વિધાનસભા વાઇઝ કાર્યાલયો શરૂ કરવા પણ કહેવામાં આવ્યું છે। સાથે જ કાર્યકરોને લેસન આપવામાં આવ્યું છે। પાર્ટીના નેતૃત્વ અથવા તો ચૂંટણીના ઇન્ચાર્જ જે કહે એ પ્રમાણે પ્રજાની વચ્ચે જઈને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા, મોદી સાહેબના વિકાસના કામો મૂકવાના હોય છે। એ લોકોએ વિવિધ કમિટીઓ, અમે વર્ષોથી કામ કરતા જે વ્યવસ્થા, ગ્રુપ મિટિંગ ઇન્ચાર્જ હોય, રેલિંગ ઇન્ચાર્જ હોય, પ્રચાર પ્રસાર ઇન્ચાર્જ હોય, આચારસંહિતા, એવી અનેક કમિટીઓની રચના કરી હશે અને કાર્યકર્તાઓ વિધાનસભા એ રીતે કામે લાગી જશે। ભરૂચ કોંગ્રેસમાં ઉકળતો ચરો। પૂર્વ યુથ કોંગ્રેસ પ્રમુખે નિખિલ શાહે મૂકી પોસ્ટ। નિખિલ શાહે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પર કર્યા આક્ષેપ। રાજેન્દ્રસિંહ રાણા ફૂટેલી કારતૂસ હોવાની વાત નિખિલ શાહે કરી। હું માફી નહીં માંગુ એમ પણ કહ્યું હતું। ત્યારે નિખિલ શાહે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે। થોડા દિવસ અગાઉ જ તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે। રાજેન્દ્રસિંહ રાણાએ પણ માનહાનિનો દાવો કર્યો છે। નિખિલ શાહ વિરુદ્ધ 150 કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો। પૂર્વ યુથ કોંગ્રેસ પ્રમુખ નિખિલ શાહે સોશિયલ મીડિયા પર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પર સંગીન આરોપ લગાવ્યા। રાજેન્દ્રસિંહ રાણા ફૂટેલી કારતૂસ છે એમ લખ્યું। રાજેન્દ્રસિંહ રાણાએ 150 કરોડનો માનહાનિનો દાવો કર્યો। આ બાબતે માફી પણ નહીં માંગવા અંગે નિખિલ શાહે ફેસબુક પર લખ્યું। થોડા દિવસ અગાઉ જ નિખિલ શાહે કોંગ્રેસથી રાજીનામું આપ્યું હતું। વડોદરામાં પદ્માવતી શોપિંગ સેન્ટર તોડી પડાશે। પદ્માવતી શોપિંગ સેન્ટર અંગે સ્થાયી સમિતિમાં દરખાસ્ત। સ્ટેબિલિટી રિપોર્ટમાં શોપિંગ સેન્ટર જર્જરિત હોવાનો ખુલાસો થયો છે। ભાડુઆત દુકાન માલિકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરાશે। ત્યારે વૈકલ્પિક વ્યવસ્થા માટે મ્યુનિસિપલ કમિશનર અલગથી દરખાસ્ત લાવશે। વડોદરા પદ્માવતી શોપિંગ સેન્ટર અંગે સ્થાયી સમિતિમાં દરખાસ્ત। સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીનું નિવેદન। પદ્માવતી શોપિંગ સેન્ટર
તોડી પાડવામાં આવશે. સ્ટેબિલિટી રિપોર્ટમાં શોપિંગ સેન્ટર જર્જરિત હોવાનું બહાર આવ્યું છે. વડોદરામાં અગ્નિશમન માટે મિની વોટર ટેન્ડરના કામને મંજૂરી આપવામાં આવી છે, જેની કિંમત 85,31,400 રૂપિયા છે. અભિલાષા 4 રસ્તાથી છાણી તરફ જતા 18 મીટર પહોળાઈના રોડ પર કેનાલ પર આવેલ બ્રિજની પહોળાઈ વધારવાની કામગીરી 3,42,93,291ના ખર્ચે મંજૂર કરવામાં આવી છે. બનાસકાંઠામાં સુઈગામ જાજમ હાઈવે રોડ પર ટેન્કરે પલટી મારી. ટેન્કરમાં કેમિકલ ભરેલું હોવાથી આગ લાગી હતી. ટેન્કરમાં આગ લાગતા હાઈવેની બંને તરફનો રસ્તો વાહન વ્યવહાર માટે બંધ કરાયો. ટેન્કર ગાંધીધામથી પંજાબના લુધિયાણા જવા માટે નીકળ્યું હતું. સ્થાનિકો ખરાબ રસ્તાના કારણે ટેન્કરે પલટી મારી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવી રહ્યા છે. ગળતેશ્વરમાં બે જૂથ વચ્ચે અથડામણમાં બંને જૂથના 45 લોકો સામે ગુનો નોંધાયો છે. પોલીસે રાયોટિંગનો ગુનો નોંધી તપાસ હાથ ધરી. પડાલ ગામમાં સવારથી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હતો. સમગ્ર ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું હતું. રાજકોટમાં દારૂડિયાનો વિડીયો વાયરલ થયો છે. દારૂડિયો નશો કરી વૃક્ષની ટોચે પહોંચ્યો. વૃક્ષ પર દારૂડિયાએ કર્યા ખેલ. બાલાજી હોલ પાસેનો દારૂડિયાનો વિડીયો. ફાયર વિભાગના કર્મચારીઓએ દારૂડિયાને નીચે ઉતારવાના પ્રયત્નો કર્યા. જૂનાગઢમાં ભારતીય આશ્રમનો વિવાદ ફરી વકર્યો છે. ગુરુ હરાનંદ અને શિષ્ય ઋષિ ભારતી વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. વિવાદ અંગે ભારતીય આશ્રમના મહંત હરિહરાનંદ બાપુએ નિવેદન આપ્યું. હરિહરાનંદ બાપુએ કહ્યું કે લેખિત નહીં મળે ત્યાં સુધી સમાધાન મંજૂર નહીં. તેમણે વધુમાં જણાવ્યું કે હું જીવું ત્યાં સુધી તમામ આશ્રમનું સંચાલન મારી પાસે રહેશે. એમની સમાધિ થઈ તો સમાધિ સમયે ઘણા વર્ષોથી ત્યાં વિવાદ હાલતો હતો. વિવાદ માત્ર આશ્રમનો છે. જે વિલ અને વસિયત મારા ગુરુજી મારા નામનું કરી ગયા છે. 18-20 ચેલા છે. હું જ્યાં સુધી અહીંયા છું ત્યાં સુધી એકેય આશ્રમ કોઈને નથી આપવાનો. ત્યાં સુધી મારા નામે જ રહેશે. લેખિત કોઈ સમાધાન થયું નથી. જ્યાં સુધી લેખિત ન થાય ત્યાં સુધી કોઈ વસ્તુ માનશે નહીં. રાજકોટમાં હાહાકાર મચાવનાર ત્રિચી ગેંગ પોલીસના સકંજામાં. ત્રિચી ગેંગને લઈ રાજકોટ એસસીપીની પત્રકાર પરિષદ. ત્રિચી ગેંગ કારના કાચ તોડી ચોરી કરતી હતી. ગેંગમાં સામેલ 5 લોકો તામિલનાડુના ત્રિચીના રહેવાસી. જામનગરમાં અંબાણી પરિવારના પ્રી વેડિંગમાં ચોરીનો હતો પ્લાન. 5 લેપટોપ અને 8 લાખની રોકડ કબજે કરાઈ. લગભગ 60-65 લોકોની ગેંગ છે કે જે અલગ અલગ વિસ્તારમાં આ રીતે ઓપરેટ કરે છે. કોઈ પણ બજારમાં કે ઓફિસની બહાર કંઈ યા મોલની બહાર ત્યાં લોગ ઊભા હોય છે અને જે આપણે મોટા ભાગમાં ભૂલ કરીએ છીએ કે કોઈ બેગ હોય કોઈ વસ્તુ આપણે ત્યાં મૂકીને જતા હોઈએ. આ લોગ જોતા હોય છે ને એના કંઈ આજે બનાવ બન્યું છે માલવીયાનગર વાળો પણ એમાં પણ એ હતું કે તે એ લોકો ત્યાં ઊભા હતા અને ભાઈએ ડિક્કી ખોલીને અંદરથી બેગ કાઢીને જે સીટ પર મૂકી તો આ લોકોને લાગ્યું કે ભાઈ આ મળી શકે તો એના તાત્કાલિક ત્યાંથી કાચ તોડીને ચોરી કરીને નીકળી ગયા હતા. ગાંધીનગરના દહેગામમાં ગોપાલજી મંદિર ટ્રસ્ટની જમીન પર કબજો મેળવવા માટે મંદિરના ટ્રસ્ટીઓએ ગૃહ રાજ્યમંત્રીને લેખિત રજૂઆત કરી. ગોપાલજી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીએ હર્ષ સંઘવીને પત્ર લખી જણાવ્યું કે મંદિરની જગ્યા પર કેટલાક શખ્સોએ ખોટા ભાડા કરારો કરી છેલ્લા ઘણા સમયથી કબજો જમાવ્યો છે. આ શખ્સો પર કાર્યવાહી કરી મંદિરની જમીન પર કબજો મેળવવા માટે ટ્રસ્ટીએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી હતી. પંચમહાલના બુરખલ ગામના માજી સરપંચનું કારસ્તાન. લાખોની કિંમતના નીલગિરીના વૃક્ષો બારોબાર વેચ્યા. માજી સરપંચ ગમીર રાઠવાએ 14.59 લાખના વૃક્ષો વેચ્યા. તાલુકા વિકાસ અધિકારીની સરપંચ વિરુદ્ધ ફરિયાદ. પોલીસે ઉચાપતની ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી. પંચમહાલ બુરખલ ગામના માજી સરપંચ દ્વારા લાખો રૂપિયાની કિંમતના નીલગિરીના વૃક્ષોનું બારોબાર વેચાણ. શહેરા તાલુકાના બુરખલ ગામના સરપંચ માજી સરપંચ ગામીર
રાઠવાએ ગૌચર જમીનમાં ઉગાડેલા 14.59 લાખના નીલગિરીના વૃક્ષોનું કર્યું વેચાણ. તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલે માજી સરપંચના વિરોધમાં પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી. પોલીસે માજી સરપંચના વિરોધમાં 14.59 લાખના નીલગિરીના વેચાણની ઉચાપતની ફરિયાદ નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા. મોરબીના હળવદમાં નવું આધુનિક બનાવાયેલ બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ બસ સ્ટેશનનું ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. આ બસ સ્ટેશન રાજકોટ એસટી વિભાગ દ્વારા 2,70,00,000ના ખર્ચે બનાવવામાં આવ્યું છે. નવનિર્મિત બસ સ્ટેશનમાં કેન્ટીન, પાણી, વાહન પાર્કિંગ સહિત અનેક સુવિધાઓ ઉપલબ્ધ છે. સવારે હળવદથી અમદાવાદ જવા માટે બસને લીલી ઝંડી આપવામાં આવી. હળવદ શહેર મધ્યે નવા બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ત્યારે હાલ આ નવા બસ સ્ટેન્ડના અદ્યતન બસ સ્ટેન્ડ બન્યું છે. ત્યારે પેસેન્જરોને બેસવા માટે, એને આરામ કરવા માટે, જે બસની રાહ જોવા માટેની ટાઢ, તડકો કે ગરમી એ સહન કરવાની જે એમની સુવિધાઓ અગવડ પડતી હતી, અગવડમાંથી હવે મુક્તિ મળશે. અને આ નવા બસ સ્ટેન્ડ બનાવવાથી ગુજરાત સરકારનો પણ હું આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું. હળવદ વેપારીઓ એસોસિએશનની ઘણા સમયથી માગણી હતી કે હળવદથી ડાયરેક્ટ અમદાવાદ જવા માટે સવારમાં બસ નહોતી, તો તે માટે લોક લાગણીને માન આપી અને રાજ્ય સરકાર દ્વારા એક બસ ફાળવવામાં આવી છે. અને બીજા વેપારીઓ દ્વારા એક રજૂઆત આવી હતી હળવદથી રાજકોટની, તો અધિકારીશ્રીએ ખાતરી આપી છે ટૂંક સમયની અંદર હળવદ રાજકોટ પણ બસ ચાલુ કરી દેશે. હળવદ ખાતે નવનિર્મિત 2.5 કરોડના ખર્ચે એક સુંદર મજાનું એસટી પોર્ટનું એક લોકાર્પણ કરવામાં આવ્યું. ગુજરાતની સંવેદનશીલ સરકાર અને આપણા જાગૃત ધારાસભ્ય બેના પ્રયત્નોથી આજ હળવદની પ્રજાને સુંદર એવું એક એસટી બસ સ્ટેન્ડ મળ્યું. આજે 2.5 કરોડથી વધુ ખર્ચથી નવનિર્મિત બસ સ્ટેશનનું લોકાર્પણ થયું. હળવદ અમદાવાદની નવી 2 બસોનું પણ આજે લીલી ઝંડી આપી. અને હળવદ જે રીતે વધી રહ્યું છે એ જોતાં આમ દૂર દૂર સુધી પણ ડેપો નથી, એટલે આગામી દિવસોમાં હળવદમાં મોટો ડેપો થાય એ પ્રકારનું પણ આજે મને સૂચન મળ્યું ને એના ઉપર હું રાજ્ય સરકારમાં રજૂઆત કરીશ. તો મહેસાણાના કડીના રાજપુર પોલીસ આઉટપોસ્ટનું ઉદ્ઘાટન આરોગ્ય મંત્રીના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે રાજકારણ અને રાજનીતિ વચ્ચેનો ભેદ જણાવ્યો. વધુમાં કહ્યું કે 21મી સદીનું ભારત કેવી રીતે બને એના નિર્માણમાં સરકાર પણ લાગી છે અને આખા દેશની અંદર ટેકો પણ છે અને લોકોએ સપોર્ટ પણ આપ્યો છે તેવું આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું. રાજનીતિ અને રાજકારણ એટલે મતો માટે અને રાજનીતિ એટલે લોકો માટે. આ બે શબ્દો આપણે બહુ તાત્વિક રીતે સમજવાની જરૂર છે. ભેદ રેખા ખૂબ પાતળી છે. રાજકારણ કરે છે એટલે મતોની વાત આવે, રાજનીતિ કરે છે એટલે લોકોના લાભાર્થી, લોકો માટે, એના સેવા માટે, અને લોકોના ક્યાંય દુઃખ દર્દ હોય, ક્યાંય મુશ્કેલી હોય તો એના માટે જે કામ કરે, જે સરકાર કામ કરે રાજનીતિ, અને આ ભાજપની સરકાર બિલકુલ રાજનીતિ કરી રહી છે. ગીર જંગલ વિસ્તારમાં માલધારીઓને વન વિભાગ હેરાન કરતા હોવાનો આરોપ લાગ્યો છે. મોટી સંખ્યામાં જૂનાગઢ વન વિભાગની ઓફિસમાં સમગ્ર જંગલ વિસ્તારમાં રહેતા માલધારીઓએ આવેદનપત્ર પાઠવ્યું હતું. રાત્રિના સમયે નેસડામાં આવેલા માલધારીઓના સગા વહાલાઓને વન વિભાગ બહાર ધકેલી મૂકે છે. તેમજ માલધારીઓ પોતાના માલ ઢોર લઈને મોડી સાંજે પરત ફરતી વેળાએ પણ વન વિભાગ હેરાનગતિ કરતા હોવાનો આક્ષેપ કર્યો છે. આ મામલે ઝડપથી નિરાકરણ આવે તેવી માંગ ઉઠી છે. અમારે રાત્રિ રોકાણ દરમિયાન કોઈ પણ ઘણા એવા અનેક દાખલા બનેલા છે કે રાત્રિ નેહડામાંથી પાછા કાઢેલા આપેલા છે. જે તે સમયે અમને પરિપત્ર આપેલો છે રાત્રિ રોકાણ દરમિયાન માલધારીને 24 કલાક માટે છૂટ છે, પરમિશન આપેલી છે. તે દરમિયાન અમારે કોઈ પણ વાહન હોય છે, દાખલા તરીકે સ્વાભાવિક અભી તો બધા માલધારી થોડું કેટેબલ હોય, કોઈ પાસે 4 વ્હીલ હોય તો 6 વાગ્યા પછી 4 વ્હીલને અંદર એન્ટ્રી જ નથી કરવા દેતા. પછી જીપ્સીના રૂટ ઉપર છે તો બીજા બહારથી આવે એને છૂટ છે, પરમિશન બધાને ફેરવવા દે છે. માલધારીનો શું વાંક?
કે અમને ખુદને અમારા સ્વતંત્ર છે, અમે અધિકારથી ત્યાં રહીએ છીએ અને અમને આ રીતે કનડગતિ કરવામાં આવે છે.